બરોબર. લાઈટ બિલ આવવાનું, લાઈટ બિલ કેટલું આવો? સો હે ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અને આજે છે મહાશિવરાત્રિના મહાન પર્વ પર અમે આવ્યા છીએ કપિલેશ્વર મહાદેવ. અને કપિલેશ્વર મહાદેવમાં અમે દર્શન કરીશું. ને એના પહેલાં અમારી સાથે અમારો જય નથી, ગોલુ જે મહાન અમારો મેન ખેલાડી બ્લોગનો. વાંધો નહીં, એની જગ્યાએ જીકો એના ભાઈબંધને લઈને આવ્યો છે. શું કેવું ભાઈ? આનું નામ છે ધ્રુવિલ નાયક. શું કરવાના છે એના ભાઈ? ફૂલ બુંબાટ ચમ ભાઈ, એવું તો શું કરી દેવાનો એનો ભોંગ. કઈ રીતે? ભોંગ પીવડાઈ. એવું? બરોબર. શું કેવું ભાઈ ધ્રુવિલ તમારું ભાઈ? રેડી ને પીવા માટે? ભાઈ ફોન બોન ના કરતા હો પોલીસ ને તમે. અમારે ધ્રુવિલ રેડી થઈ જાય તો હા, કેસ ના કરતા હો. બરોબર. બાકી કેવું છે ભાઈ આ તહેવારનું? બાકી અત્યારે તો આયા ખર બપોરે બપોરે રનિંગ કરાયો તો લાગે છે એટલે પછી જીવ કે ફરવા જઈએ. વાંધો ભોંગ પીનો ફોન લાલ ના થઈએ એનું ફોન રાખજો. સીધા કે બધા રેડી છીએ ને અત્યારે અમે જઈને ફોન પણ કરવાના છીએ. સો એ પણ બતાવીશું તમને. તો અહીંયા શિવજીની તો ખૂબ જ સરસ મૂર્તિ છે. અને અમે બધા હવે અંદર પણ આવી ગયા છીએ મેઇન જગ્યાએ. અમારા બધા ભાઈઓ તો ખબર નહીં ક્યાં જતા રહ્યા. પાણી પીવાનું કંઈ લાગે, કોઈ ખોવાઈ ગયા લાગે. જીગા ચમ ભાઈ આવી તો પગના હાથ બધું એક થઈ ગયું. હે હેરતા પગના હાથ બધું એક થઈ ગયું. શું ભાઈ થાકી હેડીને આયા એટલા તો? બહુ દિવસ પછી હેડે ને થાકી ગયો. પાછું હું તો એસીમ બેહી રહું. ઓહો, પ્રોફેશનલ. જીગા બોલજે કઈ. અમે પ્રોફેશનલ અમે થઈ જઈએ પ્રોફેશનલ. વાંધા છોડો, માહોલ ગરમ આયા પ્રોફેશનલ. માહોલ ગરમ વાળો માણસ આવ્યો નહીં, એને પણ જોડે વાત કરવાની. હજી માહોલ ગરમ વાળો માણસ. હા, ફોન કરો એને વિડિયો. શું કેવું જીગા? ચિરાગ કરીએ આપણા ફોન કરીએ. શું ભાઈ ધ્રુવિલભાઈ કરીશું? ધ્રુવિલભાઈ અમારા હજી નવો આવ્યા, એને થોડું કમ્ફર્ટેબલ નહીં થઈ રહ્યું. કોઈ વાંધો નહીં, કરી દઈશું અમે. ચાલુ ગાડી ચઢાય કે કરી દઈશું, પણ ઓળખતો નહીં. ચાલુ ગાડી ચઢાવવાનું ચાલે ભાઈ, હજી નાનો છે, ચાલતું રહે. તો અત્યારે અમારા જઈને અમે ફોન કર્યો છે વીસી. તો એ ભાઈ બોલો ભાઈ, વ્લોગ ને કશું કહો યાર. તમે વ્લોગ ને કહો તો કરી. હે યાર તને બહુ મિસ કરી રહ્યા છીએ. તો કોઈ બોલતો કરી. આપણે માહોલ ગરમ તો બોલ. બરોબર. બાકી જેવું શાંતિ તો બરોબર. તો ગોલુ તો અમે વાત કરી લીધી. હવે જઈશું દર્શન કરવા માટે અમે. અત્યારે અમે દર્શન તો કરીને આવી ચૂક્યા છીએ. મસ્ત એવું સરસ દર્શન પણ કરી લીધું. ઝૂમ નહીં થઈ રહ્યું. તો દર્શન કરીને પહોંચી ગયા. અને અહીંયા એક દુકાન હતી ભાઈ. અત્યાર સુધી મેં સ્પાઈડરમેન જોયા, આયરન મેન જોયું, કેપ્ટન અમેરિકા, બીજા કયા મેન જોયા ભાઈ? કયા મેન જોયા ભાઈ? થાઈલેન્ડ મેન કે હાથ મેં પહેલી વાર વાપર્યો. સ્પાઈડરમેન જોયા, આયરન મેન જોયા, પછી બીજો કયો મેન છે? શક્તિમાન સુધી જોયા. બટ અમારા કલોલના પહેલી વાર કુલ્ફી મેન. તો મલેશોમાં કાકાને તમે શું વિચારીને નામ રાખ્યું આ કુલ્ફી મેન? બધા કરતા યુનિક મારો ભાંજાઈ રાખ્યું કુલ્ફી મેન. કેવી રીતે ભાઈ? જબરજસ્ત નામ, યુનિક નામ હતું, મૂકી દીધું. બહુ જબરજસ્ત ભાઈ, ખતરનાક નામ રાખ્યું છે એમને. हैकर है भाई, हैकर है भाई साहब, इसको बोलते हैं हैकिंग. अब बताओ.
કપિલેશ્વર મહાદેવ આવો તો અમારા કુલ્ફી મેનને મળજો, કેમ કે નામ એટલું યુનિક ને ખતરનાક હતું. સો વાંધો નહીં, 3 પ્રકારની મળે છે કુલ્ફી, ખૂબ જ સરસ છે. જો ટ્રાય કરીએ તો અત્યારે અમે દર્શન કરીને બધું આવી ગયા. કુલ્ફી મેનની અમે કુલ્ફી પણ ટ્રાય કરી, ખૂબ જ સરસ હતી. અને એમને એવું ખાસું એવું શું કે સપોર્ટ પણ કર્યો, કેમ કે એમનું નામ ખતરનાક હતું, યુનિક. કુલ્ફી મેન પહેલી વાર સાંભળ્યું ભાઈ જીગા? કુલ્ફી બેન જોજે ભાઈ. આ બાળકે કુલ્ફી બેન બહુ યુનિક નામ છે. બરોબર. ધ્રુવીલ તું ચમ કોઈ બોલતો નહીં લે? ફાયદામંદ હે હમ? ફીમેલ ફાયદામંદ બોલતો નહીં ભાઈ, એવું થયું ભાઈ જીગા? હવે ના હવે માહોલ ગરમ કરવાનો એના ભૂલ થઈ ગઈ છે. બરોબર, કોઈ વાંધો નહીં. તો અત્યારે અમે જઈશું ઘરે, અને હવે અમારા નીલકંઠ મહાદેવ ત્યાં સજાયું છે, તો હવે એને જોઈશું. આપણા પેકુચન પોતે અને આને મોકલી દીધો પાકિસ્તાનની બોર્ડર ની પેલી બાજુ. નાખી દીધું ડાયરેક્ટ. આવન તો એક જ એવી ધોળ મૂકો આવન તો પાછો. તો અત્યારે અમે કપિલેશ્વર મહાદેવ તો ફરી આવ્યા, બટ ડાયરેક્ટ અત્યારે સાંજે અમે જઈશું અમારા નીલકંઠ મહાદેવ. અમારા ત્યાં ખૂબ જ સારું એવું સજાયું છે, કેમ કે જીગો કાલ રાતે ત્યાં જ હતો. શું કેવું જીગા? હા 3 વાગ્યા સુધી તો જ હતો. શું કર્યું ભાઈ ત્યાં? બરફ ગોઠવ્યા, પછી અંદર મીઠું ભર્યું, પછી પેલા થોભલા આવે ને હા. એ પણ લગાવ્યા, બરોબર. જે કોઈ ટ્રાફિક ના થાય એના લીધે. બરોબર. અમારા જીગા સ્વયંસેવક છે એટલે મદદ કરે છે. બાકી જઈશું, ફૂલ ભીડ હશે કે નહીં એવું લાગે? મેળામાં જોઈએ હવે શું. આ તો 4-5 રમકડા લઈ જ લઉં, બેસીબી ખરીદી જ લઉં. મન તો પેલી ગુલ્ફી મસ્ત લાગી હો ભાઈ એકદમ. અમારી સાથે અમારા સાહિલ બેબી છે. શું કેવું સાહિલ? આપણે આજે બદામ શેક વાળા તો આપણે પેલું કહેવાય શું કહેવાય? ભાંગ પીવાની છે મજબૂત એવું? વાળી. બદામ શેક વાળા ને ભાંગ મલક નહીં જોઈએ. અને અત્યારે અમારા ચિરાગ તમને બતાવશે આખું માહોલ. મેડમ મજા આવી ને મોજ કરી બોલો ફરીને આયા છો છો હવે ફંટુ મારી ડાર્લિંગ માં જોડે છે. હવે અમે ફરીશું આખો બજારમાં જોઈશું. તમે છો ફરીને આયા આખા દાડાને દેખાઈ રહ્યા સુઈ ગયા તમે શું કુલ્ફી ખાવા ગયા હતા. ઠીક આ ગુજરાતી એકદમ થર્ડ ક્વોલિટી, ગુજરાતી થર્ડ ક્વોલિટી છે. ભાઈ ભીડ જોઈ શકો છો. क्या बोलते चिराग? હેપી બર્થડે. शिमला नो बर्फ. બરફ તો જાપાનીઝ લાગે. તો ખાસું બધું ફર્યું ના, એટલી બધી ભીડ હતી અત્યારે. તો પેલા મંદિર જતા આવ્યા અને તમે બતાવી બી પેલા પબ્લિક બજાર. તો અત્યારે ફરીશું, જોઈએ અમાર જીગો પણ શું હોય. લાઈટ બિલ આવવાનું, લાઈટ બિલ કેટલું આવો? તો અત્યારે અમે ખૂબ જ મજા કરી. સૌથી પ્રથમ અમે ગયા કપિલેશ્વર મહાદેવ અને ત્યાં દર્શન કર્યા સવારમાં. પછી સાંજે ગયા આપણા નીલકંઠ મહાદેવ. ખૂબ જ એવી ભીડ હતી. શું કેવું ભાઈ તું, ભીડ હતી કે નહીં? હા, ભીડ તો હતી બહુ જબરજસ્ત. પબ્લિક હતી ને ભાંગ પીવા મળી પણ બતાય નહીં. ભાંગ પીવા મળી ભાઈ? મળી કે નહીં ભાંગ પીવા જીગા? ભાંગ તો આપણે નહીં પીતા ખુદ. નહીં પીધા? ચમ મજા જ નહીં આવતી. આ તો કે પીધી. જાણે પીધી. એ તો પેલી તો ભાઈ દૂધ વાળી પીધી લે. બધા પીવા વાળા ના જ પાડે. કોઈ કે સાહિલ આ તો ભાઈ પીધી બસ. કેટલી ભીડ હતી એવું લાગે છે? બહુ ભીડ હતી જોવા જઈએ તો આમ આમ જગ્યા જ નહીં.
જગ્યા હેડવાની જગ્યા નથી. બરોબર. ચિરાગ આ સાયકલ કેમ ચલાવી રહ્યો છે? બોમ્બ ચડી બોંગ ચડી ગઈ તો કોઈ વાંધો નહીં. સો વ્લોગ તમે એન્જોય કર્યો અને આવા જ અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા ભાઈઓ તમને કશું કહેવા માંગે છે. લાઈક કરો, કમેન્ટ કરો. સબસ્ક્રાઇબ કરો અને દિલથી શેર કરો.